नमस्ते दोस्तों, आज अपना टॉपिक है व्हाट इज ए बाइनरी ऑपरेशन एंड व्हाट इज ए commutative binary operation। तो डेफिनेशन, बाइनरी ऑपरेशन let A be any non-empty set, the function star from A cross A to A is said to be binary operation on set A. Okay. What is a binary operation? એમની ડેફિનેશન છે let A be any non-empty set, the function star from A cross A to A is said to be binary operation on set A. એ કોઈ નોન એમ્પ્ટી સેટ હોય, સ્ટાર એ જે ફંક્શન હોય ક્યાંથી ક્યાંનું, તો કે A cross A to એનું. જો કોઈ ફંક્શન A cross A to એનું હોય, જો કોઈ ફંક્શન A cross A to એનું હોય, જો કોઈ ફંક્શન A cross A to એનું હોય, તો એ ફંક્શનને બાઇનરી ઓપરેશન કહેવાય એ સેટ પરની. ઓકે, એટલે કે કોઈ પણ ઓપરેશન, કોઈ પણ ફંક્શન એક જ સેટના કોઈ બે એલિમેન્ટ વચ્ચે ડિફાઇન કરવામાં આવે. એક જ સેટના કોઈ બે એલિમેન્ટ વચ્ચે ડિફાઇન કરવામાં આવે અને કોઈ પણ બે એલિમેન્ટ, એક જ સેટના કોઈ પણ બે એલિમેન્ટ વચ્ચે ડિફાઇન કરીને જે મળે એ પણ એ સેટમાં જ મળે, એ પણ એ સેટમાં જ મળે, તો ઈ ફંક્શન અથવા તો ઈ ઓપરેશનને ઈ સેટ પરની બાઇનરી ઓપરેશન કહેવાય. એક જ સેટના કોઈ પણ બે એલિમેન્ટ વચ્ચે કોઈ ઓપરેશન અથવા તો ફંક્શન ડિફાઇન કરવામાં આવે અને ડિફાઇન થઈ ગયા પછી જે મળે એ પણ ઈ સેટમાં જ મળે, તો ઈ ફંક્શન અથવા તો ઓપરેશનને ઈ સેટ પરની બાઇનરી ઓપરેશન કહેવામાં આવે. ઓકે, એના એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ્સ, એનું ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ, સ્ટાર ફ્રોમ n ક્રોસ n ટુ n અને ડિફાઇન કરીએ a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b ફોર એવરી a b બિલોંગ્સ ટુ n. ઓકે, આપણે એક ઓપરેશન અથવા તો ફંક્શન ડિફાઇન કર્યું n ક્રોસ n ટુ n અને એ કેવી રીતે ડિફાઇન કર્યું, તો કે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b. ઓકે, n ઇઝ વોટ? સેટ ઓફ નેચરલ નંબર 1 2 3 અપ ટુ. ઓકે, તો આપણે ચેક કરવાનું છે કે આ સ્ટાર છે એ સેટ n પરની બાઇનરી ઓપરેશન થાય કે નહીં. તો કોઈ પણ સ્ટાર અથવા તો ફંક્શન એ સેટ પરની બાઇનરી ઓપરેશન ક્યારે થાય, તો કે એમની ઇમેજ એના એ સેટમાં જ આવવી જોઈએ. પહેલાં તો જોઈએ, સ્ટાર છે એ એક જ સેટના બે એલિમેન્ટ વચ્ચે ડિફાઇન થયેલું છે, તો કે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ શું છે? a પ્લસ b ફોર એવરી a b બિલોંગ્સ ટુ n. અહીંયા a પણ એનમાંથી છે, b પણ એનમાંથી છે, એટલે કે આ a સ્ટાર b છે એ એક જ સેટના બે એલિમેન્ટ વચ્ચે ડિફાઇન થયેલું છે. હવે આપણે એ ચેક કરવાનું રહે કે a પ્લસ બી બધા એલિમેન્ટ માટે
આપણે a પ્લસ બી કરશું તો એ એનમાં જ આવશે. જો એ એનમાં જ આવશે તો આ જે સ્ટાર છે એ એન પરની બાઇનરી ઓપરેશન છે, અને જો એ એનમાં ના આવે તો સ્ટાર છે એ એન પરની બાઇનરી ઓપરેશન નથી. એટલે કે અહીંયા કોઈ પણ એનમાંથી બે નંબર એ ને બી આપણે લઈ લઈએ તો એ ને બી એમનું એડિશન એના એનમાં જ આવવું જોઈએ. જો એ એનમાં જ આવતું હોય તો એ ઓપરેશન છે એ બાઇનરી ઓપરેશન છે. ઓકે, એન કેવો સેટ છે 1 2 3 અપ ટુ. હવે આમાંથી તમે કોઈ પણ બે એલિમેન્ટ લઈ લો. ધારો કે હું 2 ને 3 લઉં તો 2 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ કેવી રીતે ડિફાઇન થયેલું છે 2 પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 5 આ સેટમાં આવે. એમ તમે કોઈ પણ નંબર લઈ લો એનમાંથી, આ સેટમાંથી કોઈ પણ નંબર લઈ લો, એ બેનું એડિશન કરશો તો એ શેમાં આવશે? આના આ જ સેટમાં આવશે. એટલે કે સ્ટાર એ જે બાઇનરી ઓપરેશન, હું બાઇનરી ઓપરેશનને બી ડોટ ઓ ડોટ તરીકે દર્શાવ્યું. સ્ટાર એ જે બાઇનરી ઓપરેશન ઓન એન. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. સ્ટાર ફ્રોમ n ક્રોસ n to n a star b is equal to a minus b for every a b belongs to n. અહીંયા પાછો n શું છે? સેટ ઓફ નેચરલ નંબર. ઓકે, હવે આપણે જોઈએ કે જે ફંક્શન ડિફાયેલું છે એ એકના એક સેટના બે એલિમેન્ટ વચ્ચે ડિફાઇન થયેલું છે. તો કે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી. અહીંયા એ બી ક્યાંથી? તો કે એનમાંથી, એટલે એ એનમાંથી છે, બી એનમાંથી છે. એટલે કે અહીંયા સ્ટાર ઓપરેશન છે એ એકને એક સેટના એલિમેન્ટમાં ડિફાઇન થયેલું છે. ઓકે, હવે આ સ્ટાર છે એટલે કે એન પરની બાઇનરી ઓપરેશન ક્યારે થાય? તો કે આ સેટમાંથી તમે કોઈ પણ બે નંબર લઈ લો અને એનું a માઇનસ બી કરો, એમનું a માઇનસ બી કરો તો એ એના એ સેટમાં આવવું જોઈએ. ઓકે, અહીંયા હું તમે અહીંયા 2 માઇનસ 1 કરો ઇઝ ઇક્વલ ટુ 1 સેટમાં આવી જાય. ઓકે, બાઇનરી ઓપરેશન ક્યારે થાય? તો કે એના કોઈ પણ આ સેટના કોઈ પણ બે નંબરનું તમે નેગેટિવ કરો, એટલે કે કોઈ પણ બે નંબર લઈ લો એનું a માઇનસ બી કરો તો એ એનમાં આવવું જોઈએ, તો સ્ટાર છે એ એન પરની બાઇનરી ઓપરેશન કહેવાય. ઓકે, તો ધારો કે હું લઈ લઉં a તરીકે લઈ લઉં 1 અને b તરીકે લઈ લઉં 2. નાવ a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? -1. હવે જો a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ -1 તો એ એનમાં આવે છે નહીં. એટલે કે આપણે બે નંબર એવા મળી ગયા a અને b કે જેનું a સ્ટાર b કરવાથી એનમાં આવતું નથી, એ સેટમાં આવતું નથી. એટલે કે સ્ટાર ઇઝ નોટ બાઇનરી ઓપરેશન ઓન એન. ઓકે, અહીંયા આપણે બીજી એક વાત કહી દઈએ. અહીંયા સ્ટાર છે, સ્ટાર તરીકે કઈ ઓપરેશન છે? તો કે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી. એટલે કે અહીંયા સ્ટાર તરીકે પ્લસ ઓપરેશન છે, એડિશનનું ઓપરેશન છે. એટલે કે અહીંયા આપણે આમ પણ કહી શકીએ પ્લસ એ જે બાઇનરી ઓપરેશન ઓન સેટ એન. અને અહીંયા માઇનસ છે ને a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી ઇઝ નોટ બાઇનરી ઓપરેશન ઓન એન. ઓકે, હવે જો થર્ડ એક્ઝામ્પલ જોઈએ. સ્ટાર ફ્રોમ z ક્રોસ z ટુ z a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી ફોર એવરી a b બિલોંગ્સ ટુ z. z ઇઝ વોટ? અપ ટુ -3 -2 -1 0 1 2 અપ ટુ. ઓકે, હવે તમે અહીંયા જોઈ શકો કે z ઇઝ વોટ? તો કે સેટ ઓફ ઇન્ટીજર્સ નંબર. હવે સેટ ઓફ ઇન્ટીજર્સ નંબર હોય તો એમાં એટલે કેવું કલેક્શન? તો કે આવું કલેક્શન, આવા નંબરનું કલેક્શન થાય. હવે તમે જો અહીંયા ઝેડના તમે કોઈ પણ બે નંબર લઈ લેહો. જો ઝેડમાં તો શું આવે? 0 1 2 3, પછી -1 -2 -3 એ પણ આવે.
જ્યારે -1 -2 -3 એનમાં નહોતું આવતું, 0 -1 -2 -3 એનમાં નહોતું આવતું અને ઝેડમાં આવે છે. હવે તમે અહીંયા કોઈ પણ બે નંબરનું તમે નેગેટિવ કરશો એટલે કે a - b પોઝિટિવ સંખ્યા આવશે તો એ ઝેડમાં આવી જશે અને a - b કરતાં નેગેટિવ સંખ્યા આવશે તો એ ઝેડમાં આવી જાય. 0 હશે તો 0 પણ આવી જશે. સમજાય છે? એટલે કે અહીંયા આપણે નેગેટિવ સંખ્યા મળતી હતી એટલે એ એનમાં નહોતી આવતી, કેમ કે n તો 1 2 3 ત્યાંથી છે. એટલે કે અહીંયા નેગેટિવ કરવાથી બે નંબરનું જે મળતું હતું એ એનમાં જ આવે એવું જરૂરી નહોતું. એટલે કે નેગેટિવ છે એ એન પરની બાઇનરી ઓપરેશન નહોતી થઈ. પણ સબસ્ટ્રેક્શન એ જે બાઇનરી ઓપરેશન ઓન ઝેડ, એડિશન છે એ બાઇનરી ઓપરેશન ઓન એન છે, સબસ્ટ્રેક્શન છે એ બાઇનરી ઓપરેશન એન પરની નથી, પરંતુ સબસ્ટ્રેક્શન છે એ ઝેડ પરની બાઇનરી ઓપરેશન છે. બાઇનરી ઓપરેશન ઇઝ વોટ? તો કે કોઈ પણ એક જ સેટના બે નંબર વચ્ચે કંઈક ફંક્શન અથવા તો ઓપરેશન ફંક્શન ડિફાઇન કરવામાં આવે અથવા તો ઓપરેશન કરવામાં આવે અને ત્યાર પછી જે મળે છે એ પાછું એના એ સેટમાં મળતું હોય તો એ સ્ટાર અથવા તો ફંક્શનની સેટ પરની બાઇનરી ઓપરેશન કહેવાય. ઓકે, અહીંયા આપણે એના એ સેટમાં મળતું હતું, કોઈ પણ બે નંબરનું આમાંથી તમે એડિશન કરી લો તો એના એ સેટમાં મળતું હતું, એટલે કે પ્લસ એ જે બાઇનરી ઓપરેશન ઓન એન. હવે અહીંયા બે નંબરનું સબસ્ટ્રેક્શન, કોઈ પણ બે નંબર લઈ લો એનું સબસ્ટ્રેક્શન કરો તો એ એના એ સેટમાં આવે તો સબસ્ટ્રેક્શન છે એ એન પરની બાઇનરી ઓપરેશન કહેવાય. પરંતુ એવું આપણે બે નંબર એવા મળી ગયા કે એમના માટે નથી થતું, તો સબસ્ટ્રેક્શન છે એ એન પરની બાઇનરી ઓપરેશન નથી થતી અને અહીંયા સબસ્ટ્રેક્શન છે એ બાઇનરી ઓપરેશન ઓન ઝેડ થઈ જશે. ઓકે, ચોથું એક્ઝામ્પલ જોઈએ. સ્ટાર ફ્રોમ a cross a to a star b is equal to a upon b for every ab belongs to a. a છે એ કેવો સેટ લીધો? તો કે q - 0. ઓકે, તો a star b is equal to a upon b for every ab belongs to a. a કેવો? q - 0. q is what? q is a set of rational number અને એ આખા q માંથી એક 0 એલિમેન્ટ એને બાદ કરી નાખ્યો. ક્યુના કોઈ પણ બે એલિમેન્ટનું એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન કરો તો એ પાછા ક્યુમાં જ આવે. તો અહીંયા શું કીધું છે? a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a અપોન b, a ઇઝ ઇક્વલ ટુ q - 0. ઓકે, તો આમાંથી તમે કોઈ પણ એલિમેન્ટ લેશો તો એ શેમાંથી આવશે? ક્યુમાંથી જ આવશે. ક્યુ ઇઝ વોટ? સેટ ઓફ રેશનલ નંબર. તો આ રેશનલ નંબર છે, આ રેશનલ નંબર છે, તો આ બે નંબરનું આપણે ડિવિઝન કરશું એ અગેન શું આવશે? રેશનલ નંબર જ આવશે. એટલે કે સ્ટાર ઇઝ એ બાઇનરી ઓપરેશન ઓન a ઇઝ ઇક્વલ ટુ q - 0. ઓકે, પાંચમું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 5. ઓકે, સ્ટાર ફ્રોમ a cross a to a star b is equal to a plus b plus ab for every ab belongs to a is equal to what? r minus 1. ઓકે, અહીંયા r શું છે? તો કે સેટ ઓફ રિયલ નંબર. સેટ ઓફ રિયલ નંબરમાંથી એક સંખ્યા અહીંયા કાઢી નાખી છે -1, આખી રિયલ લાઈન, પણ એમાંથી એક સંખ્યા ડિલીટ કરી નાખી છે કઈ? -1. ઓકે, હવે સ્ટારને આવી રીતે ડિફાઇન કર્યો કે a પ્લસ b પ્લસ ab, a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ ab. ઓકે, હવે જો આરના કોઈ નંબર માટે a પ્લસ b પ્લસ ab ઇઝ ઇક્વલ ટુ -1 થી આના કોઈ પણ ab નંબર માટે a પ્લસ b પ્લસ ab જો -1 થઈ જતું હોય તો સ્ટાર છે એ એમના પરની બાઇનરી ઓપરેશન ના થાય. ઓકે, આપણે એવું ધારી લઈએ, સપોઝ કે કોઈ a સ્ટાર b માટે ઇઝ ઇક્વલ ટુ -1 થઈ જાય ફોર સમ a ને b બિલોંગ્સ ટુ a. ધારો કે એવું થઈ જાય છે તો
એ સ્ટાર બી કેવી રીતે ડિફાઇન કર્યા? આવી રીતે. ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? -1 ઇમ્પ્લાઇઝ a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ -1. એ બીને આ બાજુ આવવા દઉં, એટલે સોરી, ઓકે, આવી રીતે કરીએ. a પ્લસ એ બી ઇઝ ઇક્વલ ટુ -1. બીને આ બાજુ આવવા દઉં તો શું થાય? -b ઇમ્પ્લાઇઝ આમાંથી હું કોમન નીકળે એ, તો શું વધે? 1 પ્લસ બી. આમાંથી હું કોમન કાઢી લઉં -1, તો અહીંયા શું વધે? 1 પ્લસ બી. 1 પ્લસ બી 1 પ્લસ બી ગયા, એટલે કે a ઇઝ ઇક્વલ ટુ -1. ધેટ ઇઝ એ કોન્ટ્રાડિક્શન. આપણે શું કીધું હતું કે એ ને બી જે નંબર લેવાના છે એ શેમાંથી લેવાના? એમાંથી લેવાના છે. હવે એ શું છે? આર -1, એટલે કે રિયલ લાઇનમાંથી -1 એને ડિલીટ કરી નાખ્યું. હવે ડિલીટ કરી નાખ્યું. આપણે એવું ધારી લીધું કે સ્ટાર છે એ એમના પરની બાઇનરી ઓપરેશન ક્યારે ન થાય? તો કે કોઈ પણ એ બી બિલોંગ્સ ટુ એ માટે, કોઈ પણ એ બી બિલોંગ્સ ટુ એ માટે એ -1 થઈ જતું હોય છે, એટલે કે તો એ એમના પરની બાઇનરી ઓપરેશન નહીં થાય. ઓકે, તો આપણે એવું ધારી લીધું, પછી જોયું તો એ ઇઝ ઇક્વલ ટુ -1. પણ આપણે કોન્ટ્રાડિક્શન એટલા માટે મળ્યું બીકોઝ a not equal to -1 for every a belongs to a. આપણે એ શેમાંથી લઈએ છીએ? આ સેટમાંથી લેવાના. એ બી શેમાંથી લેવાના હોય? એ આમાંથી. હવે એ બી આમાંથી લઈએ છીએ તો એ આમાંથી લઈએ. હવે આપણે ધારી લીધું કે સ્ટાર એ એમના પરની બાઇનરી ઓપરેશન નથી થતી, એટલે કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ -1 મળે. તો આપણે એ શું મળ્યું? -1 મળ્યું. પણ એ તો -1 છે જ નહીં, કારણ કે એ સેટ એમાંથી છે ને એ તો સેટ આવો છે કે જેમાં -1 છે જ નહીં. ઓકે, તો આપણે કોન્ટ્રાડિક્શન મળ્યું. એટલે કે આપણે આ ધાર્યું હતું કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ -1 થાય ફોર સમ એ બી બિલોંગ્સ ટુ એ રોંગ છે. એટલે કે આપણે જે ધાર્યું હતું કે સ્ટાર છે એમના પરની બાઇનરી ઓપરેશન નથી, પણ એ રોંગ છે. એટલા માટે સ્ટાર ઇઝ એ બાઇનરી ઓપરેશન ઓન એ. તો આ તમારી રીતે ટ્રાય કરજો, થઈ જશે. આપણે નેક્સ્ટ ડેફિનેશન જોઈએ. કોમ્યુટેટિવ બાઇનરી ઓપરેશન. તો કોઈ બાઇનરી ઓપરેશનને કોમ્યુટેટિવ બાઇનરી ઓપરેશન ક્યારે કહેવાય? તો કે એ બાઇનરી ઓપરેશન, કોઈ બાઇનરી ઓપરેશન હોય, એ બાઇનરી ઓપરેશન સ્ટાર ફ્રોમ a cross a to a is said to be a commutative binary operation if a star b is equal to b star a. કોઈ બાઇનરી ઓપરેશનને કોમ્યુટેટિવ બાઇનરી ઓપરેશન ક્યારે કહેવાય? તો કે આપણે a સ્ટાર b કરીએ અથવા તો b સ્ટાર એ કરીએ, બે કેવું આવવું જોઈએ? સેમ આવવું જોઈએ, તો એને કોમ્યુટેટિવ બાઇનરી ઓપરેશન કહેવાય. તો આપણે એના એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જે એક્ઝામ્પલ લીધું હતું બાઇનરી ઓપરેશનમાં, આપને ખબર છે કે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b કરીએ ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ n. તો એ બાઇનરી ઓપરેશન થાય છે, એટલે કે એડિશન છે એ n પરની બાઇનરી ઓપરેશન થાય છે. ઓકે, તો આપણે a સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ શું છે? a પ્લસ બી. તમે કોઈ પણ બે નંબરનું એડિશન કરો, a પ્લસ બી કરો કે b પ્લસ a કરો, કાંઈ ફેર પડે નહીં. 2 પ્લસ 3 કરો કે 3 પ્લસ 2 કરો, કાંઈ ફેર પડે નહીં. તો a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ b પ્લસ a આપણે લખી શકીએ છીએ, કેમ કે અહીંયા એડિશન છે. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ, જો a સ્ટાર બી ને કેવી રીતે ડિફાઇન કર્યું? a પ્લસ બી. ઓકે, તો a પ્લસ બી હોય તો આપણે એને a સ્ટાર બી કહી શકીએ. તો b પ્લસ a છે તો આપણે એને b સ્ટાર a કહી શકીએ. ઓકે, તો આપણે શું મળ્યું? a સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ b સ્ટાર a. ધેરફોર એડિશન ઇઝ એ કેવું થાય? કોમ્યુટેટિવ બાઇનરી ઓપરેશન ઓન n. બીજું એક્ઝામ્પલ જોઈએ. સ્ટાર ફ્રોમ z ક્રોસ z, સ્ટાર ફ્રોમ
Z cross Z to Z A star B is equal to A minus B for every AB belongs to Z. હવે આપણે અહીંયા એ વસ્તુ જોઈ હતી કે એડિશન છે એ બાઇનરી ઓપરેશન ઓન એન, સબસ્ટ્રેક્શન છે એ એન પરની બાઇનરી ઓપરેશન નથી થતી, પણ સબસ્ટ્રેક્શન છે એ ઝેડ પરની બાઇનરી ઓપરેશન થાય છે. તો ઓકે, આપને ખબર છે સબસ્ટ્રેક્શન છે એ ઝેડ ઇઝ વોટ સેટ ઓફ ઇન્ટીજર્સ નંબર, એ ઝેડ પરની બાઇનરી ઓપરેશન થાય છે. ઓકે, તો A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A માઇનસ બી. ઓકે, હવે કોઈ પણ બે નંબરનું એડિશન કરો, A પ્લસ બી કરો, B પ્લસ A કરો, બે સેમ જ આવે, પણ સબસ્ટ્રેક્શનમાં એવું ના થાય. ધારો કે તમે લઈ લો, ધારો કે હું ઝેડમાંથી બે એલિમેન્ટ લઈ લઉં, ક્યાં 1 અને 2 બિલોંગ્સ ટુ ઝેડ લઈ લો. હવે તમે કરો 1 માઇનસ 2, હું આને એ કહી દઉં 1 ને, અને બીને 2 કહી દઉં, 2 છે અને બી કહી દઉં. ઓકે, તો A માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ શું થાય, 1 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ શું થાય, -1, અને બી માઇનસ એ કરો તો શું થાય, 2 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1. Therefore A minus B not equal to B minus A. 1 minus 1 મળે, 1 મળે. Therefore A star B not equal to B star A. Therefore subtraction is not commutative binary operation on Z. ઓકે, તો આજે બસ આટલું રાખીએ. વોટ ઇઝ એ બાઇનરી ઓપરેશન, વોટ ઇઝ કોમ્યુટેટિવ બાઇનરી ઓપરેશન, અને એના એક્ઝામ્પલ જોયા. ઓકે, તો આજે બસ આટલું રાખીએ. નમસ્તે એન્ડ થેન્ક યુ.